કોઈ પણ તીર્થમાં જાઓ ને, એક વસ્તુ યાદ રાખજો, તીર્થનું પૂર્ણ ફળ જોતું હોય ને તો તીર્થના અવગુણ નહીં જોવાના કોઈ દિવસ. ત્યાં ગંદકી હોય તો એની સ્થિતિ પ્રમાણે હશે, આપણે નહીં જોવાની. ત્યાંના વ્યક્તિઓ કદાચ કોઈક એવા હશે તો આપણે નહીં જોવાના, વાંધો નહીં. આપણે કે એમની સાથે રહેવું છે આખું જીવન, આપણે 8 દિવસથી પછી જતું રહેવાનું છે. જો તીર્થના એ વ્યક્તિઓ, તીર્થના જે ક્ષેત્રની અંદર કાંઈ પણ આપણે એવી મનની અંદર ભાવ પ્રગટ થયો ને તો એનાથી ભગવાન નારાજ થઈ જાય. માટે તીર્થમાં ક્યાંક ગંદકી હોય, ક્યાંક આમ હોય, ક્યાંક તેમ હોય, અને સ્વાભાવિકતાથી હોય. આટલા લાખોની સંખ્યામાં રોજ માણસો આવતા હોય ત્યાં આ બધું સહજ અને સ્વાભાવિક છે. આપણા ઘરે કોઈ 4-8 મહેમાનો આવી જાય તો ઘરની સ્થિતિ બદલાઈ જાય થોડી. એમ તીર્થ ક્ષેત્રમાં લાખો માણસો આવતા હોય રોજના. માટે તીર્થમાં કોઈની અવહેલના કરવાની